આજે દરેક પેરેન્ટ્સ કહે છે મારું બાળક સુરક્ષિત ભવિષ્ય પામે, પણ બહુ ઓછા પેરેન્ટ્સ જાણે છે કે ખરેખર આજે ભવિષ્ય ક્યાં ખોટું જઈ રહ્યું છે. નમસ્તે, હું મયંક પટેલ, ફાઉન્ડર ઓફ કેમ્પસ ડીન સ્કૂલ ERP. આજે હું પેરેન્ટ્સ સાથે એક સીધી વાત કરવા માગું છું. બાળકોના ભવિષ્ય માટે વાત જરૂર કડવી લાગી શકે છે, પણ એ સચોટ સત્ય છે. આજના સમયમાં સાચી શાળા પસંદ કરવી હાર્ડેસ્ટ કેમ બની ગયું? આ હાર્શ લાઈન છે. ક્યારેય વિચાર્યું? એજ્યુકેશન ઇઝ નોટ એજ્યુકેશન એનીમોર, ઇટ્સ અ બિઝનેસ. 90% સ્કૂલ્સ એજ્યુકેશનથી બિઝનેસ તરફ શિફ્ટ થઈ ચૂકી છે. રીઝન શું છે? ક્યારેય વિચાર્યું? હાઈ પ્રોફિટેબિલિટી, ઝીરો રેગ્યુલેશન, પેરેન્ટ્સની ફિયર બેઝ સાયકોલોજી. શું આયરની છે? કાર ખરીદતા પહેલાં 20 રિવ્યૂઝ જોઈએ, લેપટોપ ખરીદતા પહેલાં 10 કમ્પેરિઝન જોઈએ, બટ સ્કૂલ જે આપણા બાળકનું ભવિષ્ય બનાવે છે તેની પસંદગી બિલ્ડિંગ, બ્રાન્ડ અને બ્રોશર પર કરીએ છીએ. આ બ્લાઇન્ડ ટ્રસ્ટ જ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું શસ્ત્ર બની ગયું છે. આ પછીનો મુદ્દો મહત્વનો છે. પેરેન્ટ્સ પાસે ઇન્ફોર્મેશન નથી, સ્કૂલ્સ પાસે માર્કેટિંગ છે. ટ્રુથ બિહાઇન્ડ ધીસ, સ્કૂલ્સ ડિઝાઇન સેલ્સ ફનલ બેટર ધેન અ લર્નિંગ સિસ્ટમ. હજી તો સાંભળો, સ્કૂલ વિઝિટ એ રિયલ ક્લાસરૂમના એડમિશન નથી, એ છે સ્ટેજ પરફોર્મન્સ. પેરેન્ટ્સને બતાવવામાં આવે છે ડેકોરેટેડ કોરિડોર્સ, સાયલેન્ટ ક્લાસરૂમ વગેરે વગેરે, બટ પેરેન્ટ્સને ક્યાં બતાવવામાં આવે છે ટીચર્સ ટ્રેનિંગ કેવી રીતે થઈ રહી છે, ક્લાસ ડિસિપ્લિન કેવું છે, સ્ટુડન્ટ બિહેવિયર્સ કેવું છે. સ્કૂલ જે બતાવે છે એ રિયાલિટી નથી, એ ફિલ્ટર્ડ મૂવીનો એક સીન છે. ચલો હવે આગળ શું છે એ સમજીએ. પેરેન્ટ્સના રિયલ પ્રોબ્લેમ જે ઇન્ડસ્ટ્રી પરફેક્ટલી એક્સપ્લોઇટ કરી રહી છે. પહેલું છે પેરેન્ટ્સનું ફિયર ઓફ જજમેન્ટ. મારા બાળકને સારી સ્કૂલમાં જ મૂકવું, સોસાયટીના કિડ્સ ત્યાં જ ભણે છે, આ ફિયર બેઝ સાયકોલોજીમાં એડમિશન લઈ લેવું. સ્કૂલ્સ આ ફિયરને એનકેશ કરે છે. અને બીજું છે સ્ટેટસ ડ્રીવન ચોઇસીસ. કિડ્સના એજ્યુકેશન કરતાં પેરેન્ટ્સ માટે સોશિયલ ઇમેજ વધારે મેટર કરે છે. સ્ટેટસનું વિચારીને ડિસિઝન તો લઈ લે છે અને એમાં જ સ્કૂલ્સ માર્કેટિંગ જીતે છે અને એજ્યુકેશન ક્વોલિટી હારે છે. અને હવે ત્રીજું, ઇન્ફોર્મેશન ગેપ એ ઇમોશનલ ટ્રેપ છે અને પેરેન્ટ્સને ખબર જ નથી ટીચર્સ ટર્નઓવર રેટ શું છે, ઇન્ટરનલ ડિસિપ્લિનની મેથડ શું છે, અસેસમેન્ટ એન્ડ ટીચિંગ કઈ રીતે થઈ રહ્યું છે. આ દરેક પ્રશ્નના જવાબ સ્કૂલ્સ તરફથી તમને સારા જ મળવાના છે, બટ ઇન ડેપ્થ જાણકારી લેવી એ પેરેન્ટ્સની જવાબદારી છે. હવે હું જે કહીશ એ સાંભળીને કોઈ પણ પેરેન્ટ્સને ગુસ્સો આવી જશે, એન્ડ ધેટ્સ ધ રિયાલિટી. ઇન્ડસ્ટ્રીના કાળા રહસ્યો. ટીચર્સ એટલે કે એજ્યુકેશન સિસ્ટમના બેકબોન, બટ રિયાલિટી શું છે? 60 to 70% ટીચર્સને બિલો 20,000 સેલરી હોય છે. 40+ પીરિયડ એટેન્ડ કરવાના હોય છે ટીચર્સને, હાઈ પ્રેશર હોય છે, પોલિટિક્સ હોય છે. આ બધી વસ્તુઓથી ટીચર ફ્રસ્ટ્રેટ થાય છે. એની અસર બાળકના લર્નિંગ પર પડતી હોય છે. રિઝલ્ટ શો ઓફ ઇઝ અ બિગેસ્ટ મેન્યુપ્યુલેશન. 98% બોર્ડ રિઝલ્ટ, ટોપર્સના ફોટો બતાવવા, કોમ્પિટિશન એક્ઝામ્સના રિઝલ્ટ્સ બતાવવા. સ્કૂલ્સ આપને શું નથી બતાવતી? એવરેજ સ્ટુડન્ટ પરફોર્મન્સ, વીક સ્ટુડન્ટને સપોર્ટ સિસ્ટમ, ગ્રેસ માર્કની સિસ્ટમ શું છે. પેરેન્ટ્સ રિઝલ્ટ જોઈને એડમિશન તો લઈ લે છે, પણ આ રિયાલિટી ચેક નથી કરતા. હવે બીજી એક વાત, ક્લાસ સ્ટ્રેન્થ વિશેની. બ્રોશર પર આપણને 1:25 નો રેશિયો બતાવવામાં આવતો હોય છે, બટ રિયાલિટીમાં 1:40 નો ટીચર સ્ટુડન્ટનો રેશિયો હોય છે. સ્કૂલ્સ એડમિશનના લીધે આ રેશિયો હાઇડ કરતી હોય છે. આ પણ આપણે આપણી રીતે પેરેન્ટ્સે ચેક કરવું જોઈએ. બાળકોનો મહત્વનો પોઈન્ટ હોય છે હોમવર્ક એન્ડ એક્ઝામ્સ. એનો એક જ એજન્ડા છે સ્ટુડન્ટ કો મશીન બનાવો. સ્કૂલ્સ સિલેબસ કેવી રીતે ફિનિશ કરવું એ નથી બતાવતી, પણ એક સાયકલ રન કરે છે. સિલેબસથી એક્ઝામ, એક્ઝામ્સથી માર્ક્સ અને માર્ક્સથી યુનિટ ટેસ્ટ. બસ આટલું જ. આમાં લર્નિંગ ક્યાં છે? ઝીરો. હવે હું સ્કૂલ્સના કાઉન્સિલર વિશે વાત કરું. સ્કૂલ્સ ક્લેમ કરતી હોય છે ફૂલ ટાઈમ કાઉન્સિલર્સ, એજ્યુકેટર્સ, પણ રિયાલિટી શું છે? પાર્ટ ટાઈમ કાઉન્સિલર, રિક્વાયરમેન્ટ પર વિઝિટ. દે કાઉન્સેલિંગ ઓનલી વેન એડમિશન અફેક્ટેડ. હવે હું તમને જણાવું કે પેરેન્ટ્સ શું મિસ્ટેક કરે છે. પેરેન્ટ્સ એક મિસ્ટેક કરે છે એડમિશનની, અને ચાઇલ્ડ 10 થી 12 વર્ષ સુધી સફર કરે છે.
આનો ઇફેક્ટ શું પડે છે હું કહું? લો કોન્ફિડન્સ, નો કોમ્યુનિકેશન સ્કિલ, નો કોન્સેપ્ટ ક્લેરિટી, ફિયર બેઝડ લર્નિંગ, મેમરી ડિપેન્ડન્સ, નો ઓરિજિનાલિટી, એન્ઝાઇટી, બર્નઆઉટ, સોશિયલ પ્રેશર. ધીસ કેરી ફોરવર્ડ ફોર લાઈફ. રોંગ સ્કૂલ ડિસિઝન પેરેન્ટને એક રિગ્રેટ આપે છે, પણ ચાઇલ્ડને એ લાઈફ લોંગ ઇફેક્ટ આપતું હોય છે. હું એક એક્સપર્ટ એડવાઇસ આપું છું. સાચી સ્કૂલ પસંદ કરવાનું સાયન્સ શું છે? પહેલું છે, ફર્સ્ટ ફિલ્ટર યોર ચાઇલ્ડ. આસ્ક ધીસ 10 ક્વેશ્ચન્સ. એ ઇન્ટ્રોવર્ટ છે કે એક્સ્ટ્રોવર્ટ? હાઈ એનર્જી છે કે કામ? એકેડમિક ઓરિએન્ટેડ કે ક્રિએટિવ? એનું ડિસિપ્લિન લેવલ કેટલું? એ કઈ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છે? ઇમોશનલ સેન્સિટિવ કેટલું છે તમારું બાળક? સોશિયલ એડેપ્ટેબિલિટી કેટલી છે? એટેન્શન સ્પાન કેટલો છે એનો? સ્ટ્રેન્થ અને વીકનેસ આપણા બાળકની જાણવી જરૂરી છે. ચાઇલ્ડ મિસમેચ એટલે ફ્યુચર ડિઝાસ્ટર. હવે આપણે જાણીએ ટીચર ક્વોલિટી ટેસ્ટ. પેરેન્ટ્સ જ્યારે લાઈવ ક્લાસ ઓબ્ઝર્વ કરવાનું કહે છે અને જો સ્કૂલ એ રિફ્યુઝ કરે તો રેડ ફ્લેગ. આસ્ક ધીસ ક્વેશ્ચન્સ. ટીચર્સ ટ્રેનિંગ કેલેન્ડર બતાવો, ટીચર્સ એક્સપિરિયન્સ શીટ બતાવો, સબ્જેક્ટ વાઇઝ ટીચર્સ ડેટા બતાવો. આ બધા જ સવાલો આપણે આવશ્યક પૂછવા જોઈએ. હવે સ્કૂલની સિસ્ટમમાં ઇન ડેપ્થ શું પ્રશ્નો પૂછવા જોઈએ એના વિશે જાણીએ. આસ્ક ફોર એન્યુઅલ એકેડમિક પ્લાન, વીકલી લેસન પ્લાન, હોમવર્ક પોલિસી, એસેસમેન્ટ, સેફ્ટી ઓડિટ એન્ડ કમ્પ્લેન્ટ રિડ્રેસલ સિસ્ટમ. ટુ બી ઓનેસ્ટ, સિસ્ટમ સ્ટ્રોંગ હશે તો ઓટોમેટિકલી સ્કૂલ સ્ટ્રોંગ થઈ જ જશે. ફીસ બાબતે આપણે શું પૂછવું જોઈએ? આસ્ક હિડન ફીસ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ડેવલપમેન્ટ ફીસ યુઝેજ, રિફંડ પોલિસી છે કે નહીં. સ્કૂલ્સ હિડન ફીસ બતાવવામાં ડરે છે કારણ કે એની ઇફેક્ટ એડમિશન પર આવતી હોય. હવે રિયલ ફીડબેક લેવા જોઈએ. પાસ્ટ યર પેરેન્ટ્સના એક્સપિરિયન્સ જાણો, એક્સ ટીચર્સ, પીટીએ મેમ્બર્સ, ઓલ્ડ સ્ટુડન્ટ્સ. કેમ કે બીકોઝ ઓનલી ધે વિલ રિવીલ ધ રિયલ ટ્રુથ. હવે અંતમાં 100 વાતની એક વાત. ઇન્ડિયામાં 70% સ્કૂલ્સ માર્કેટિંગથી સાઇન કરે છે, લર્નિંગથી નહીં. તમારા બાળકનું નામ સ્કૂલમાં યાદ રહી જાય એ જ આજના સમયની ક્વોલિટી છે. તો સોચી સમજી વિચારીને નિર્ણય લો. નમસ્કાર.